પાદરાના માસરની ફિનોલેક્સ પાઇપ્સ અને CSR પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન દ્વારા દિવાળી નિમિત્તે સફાઈ કામદારોને રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। પાદરા તાલુકાના માસર ગામે આવેલ ફિનોલેક્સ પાઇપ્સ અને CSR પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા પાદરા નગરપાલિકાના સફાઈ કર્મચારીને દિવાળી નિમિત્તે રાશન અર્પણનો કાર્યક્રમ પાદરા KK ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં સેનેટરી ચેરમેન ઈલાબેન જોશી, શિક્ષણ ચેરમેન તેજેન્દ્ર રાજપૂત, કિશનભાઈ જોશી, ફિનોલેક્સના CSR હેડ નિતુલ બારોટ, રતન ચૌબે, ફિનોલેક્સ મેન્ટેનન્સ હેડ પાલિકાના કર્મચારી લલિત રબારી, આરીફ મેમણ, મોટી સંખ્યામાં સફાઈ કામદારો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં નિતુલભાઈ બારોટે જણાવ્યું હતું કે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શનમાં ફિનોલેક્સ પાઇપ્સ એ દિવાળીના તહેવાર નિમિત્તે પાલિકાના જરૂરિયાત કર્મચારીઓ જે સફાઈ કામદારોની રેશન જે દિવાળી નિમિત્તે અર્પણ કરવામાં આવ્યું અને સૌની દિવાળી આનંદમય ઉજવાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, આજ રોજ ગીવ વિથ ડિગ્નિટી અંતર્ગત ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશને 125 પાદરા નગરપાલિકાના સફાઈ કામદારોને રાશનની કીટો આપી। ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશન લાસ્ટ 2020થી મોર દેન 1,50,000થી વધારે ફેમિલીઝને રાશનની કીટો આપી ચૂકી છે અને આ વર્ષે 5 વર્ષ ગીવ વિથ ડિગ્નિટીના સંપૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પાદરાના નગરપાલિકાના 125 સફાઈ કામદારોને આપી છે। આ કીટની અંદર ચા, તેલ, ખાંડ, સોજી આવી દરેક જે સવારથી માણસ ઉઠે અને સાંજે એ લોકોને જરૂર પડે એ દરેક પ્રકારની સામગ્રી એડ કરવામાં આવી છે। અને આ ગીવ વિથ ડિગ્નિટીનો હેતુ અમારો એટલો છે કે જે સરસ કામ કરે છે ગ્રાઉન્ડ લેવલ પર અને જરૂરિયાતમંદ લોકો છે એ લોકોની દિવાળી સારી રીતે ઉજવાય અને સાથે સાથે અમે લોકો જે મટીરિયલ પ્રોક્યુર કરીએ છીએ એ મટીરિયલ પણ નાના નાના સેલ્ફ હેલ્પ ગ્રુપ અને MSME દ્વારા લેવામાં આવે, જેથી જેને કીટ મળે છે અને જેને જોથી કીટ ખરીદે છે એ બેવની દિવાળી સારી રહે, આ હેતુથી અમે લોકોએ કર્યું છે। તો આજે જે ધારાસભ્યશ્રી અને જે કોર્પોરેશનના મેમ્બર્સથી આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।